માંડવીની એમ સ્કૂલ દ્વારા અમારી સંસ્કૃતિ અમારી સભ્યતા અંતર્ગત ધરોહર કાર્યક્રમ રજૂ કરાયો હતો। મહાભારત, માતા પિતા, દાદા દાદી સંબંધી પારિવારિક ધરોહરને ઉજાગર કરતા લોકજાગૃતિ લાવતી વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ રજૂ કર્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કરનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે એમ સ્કૂલના પ્રિન્સિપલ કિંજલબેન શાહ, ડોક્ટર કૌશિક શાહ, પ્રભુભાઈ ગઢવી, શાળાના ટ્રસ્ટીઓ મુલેશભાઈ દોશી, જયેશભાઈ શાહ, હિમલ શાહ, પ્રતીક શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। હું કિંજલ કૌશિક શાહ, એમ સ્કૂલ માંડવી। આપણે આજે જોઈ રહ્યું ધરોહર, અમારી સંસ્કૃતિ અમારી સભ્યતા। આ કાર્યક્રમ અમે મહાભારતને લઈને કર્યું છે અને આખું જ મહાભારત સ્ટાર્ટિંગથી લઈને એટલે કે કૌરવ પાંડવ જન્મથી લઈ અને દુર્યોધન વધ સુધીનું લીધું છે, જેમાં અમે સ્ટાર્ટિંગ પ્રી પ્રાઇમરીના સ્ટુડન્ટ્સ એટલે કે આપણા ફેમિલીના જે આપણે એ લોકોને વેલ્યુઝ શીખવાડવા જોઈએ છે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ માટેની પ્રેમ, એ લોકોનો મા બાપ વચ્ચેનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, અને બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય તો શું થઈ શકે, અને એ આટલું મોટું મહાભારત થયું એ તમે બધાએ નિહાળ્યું। અને આ મહાભારતમાં ડાન્સ, ડ્રામા, સંસ્કૃતના શ્લોક એવી રીતના અલગ અલગ વસ્તુ લઈ લગભગ 300 છોકરાઓએ અને 40 ટીચર્સની મહેનત જોડાયેલી છે। દર વર્ષે કંઈક અલગ કરવા જઈ રહ્યા છે। ગયા વખતે આપણે જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની સ્થાપના થઈ એ જ વખતે એમ્સ અયોધ્યા ઇન માંડવી, અયોધ્યા ઇન એમ સ્કૂલ આપણે કર્યું હતું, અને આ વખતે અમે મહાભારત લઈને આવ્યા છે। આજે અમારા બધા જ બાળકોને રામાયણ વિશે બી ખબર છે અને આજે અમારા બધા જ બાળકોને મહાભારત વિશે બી ખબર છે કે પાંડવોના કેટલા પુત્ર હતા અને કૌરવોના કેટલા પુત્ર હતા, કોણ કૃષ્ણ, કોણ અર્જુન, કોણ દ્રોણાચાર્ય, તો અમે બધું જ આમાં બતાવ્યું છે। અમે લગભગ 1.5 મહિનાથી આ તૈયારી કરી રહ્યા છીએ અને 300 છોકરાઓ આમાં જોડાવેલા છે। આમાં ઉપસ્થિતમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી બધા હાજર હતા અને સાથે વિશાલભાઈ ઠક્કર અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે જે દીપ પ્રાગટ્યમાં હતા। અમારો એમ્સનો આખો સ્ટાફ, અમારું ટ્રસ્ટીમાં હેમલભાઈ, કિનલભાઈ, પ્રભુબેન ગઢવી, મહેશ ગઢવી, શાંતિલાલભાઈ ગણાત્રા, જયાબેન ગણાત્રા, સુજાતાબેન, ભાવનાબેન, મુલેશભાઈ દોશી, એ લોકો બધા ઘણા બધા મોટા માણસો અહીંયા આપણી પાસે હાજર છે। ધરોહર આજનો જે પ્રોગ્રામ છે એક પ્રયાસ છે કે આપણે આપણા બાળપણમાં જતા રહીએ। આપણે નાના હતા ત્યારે એક સંસ્કૃતિ હતી કે દાદા દાદી આપણને વાર્તાઓ કહે અને આપણી સ્કૂલની બુક્સમાં પણ ત્યારે આ જ વાર્તાઓ આવતી અને એના ઉપરથી આપણે શીખતા કે જીવન કેવું હોવું જોઈએ, જીવન કેવી રીતે જીવી શકાય। પણ આપણે પહેલાં જે પ્રશ્ન પૂછ્યો કે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે અસર આપણા જીવન ઉપર થઈ છે, જે ડિસ્કોથેક આપણામાં પ્રવેશ્યા છે, જે ફરવાની વસ્તુઓ જે પહેલી આપણી સંસ્કૃતિમાં ન હતી એ આવી છે, તો આપણા બાળકો શીખે કે આપણો ભૂતકાળ શું હતો, એ ભૂતકાળ શું કેમ ભવ્ય હતો, ભારત સોનાની નગરી શું કેમ કહેવાતું, આ શીખવવાનો એક નાનકડો પ્રયાસ ધરોહર રૂપે એમ સ્કૂલે બાળકો સાથે કર્યો છે। આપણી સ્કૂલના જે બાળકો જેની પાસે જે ક્ષમતા હતી, જે સારું ગાતા હતા એમને ગાયું છે, જે સારું બોલતા હતા એમને ડાયલોગ ડિલિવરી કરી છે, જે સારો ડાન્સ કરે છે એ લોકો ડાન્સ પ્રભુત્વ બતાડ્યું છે, જે બાળકો બીજા બાળકોને તૈયાર કરી શકતા હતા આજે આપ નિહાળશો લગભગ 300 બાળકો જે ખૂબ જ સારા તૈયાર થઈને આવ્યા છે, આમને તૈયાર પણ બાળકોએ જ કર્યા। અને અમારા ટીચર્સ આજે અમારા સાયન્સ ટીચર જે 12th સાયન્સના સબ્જેક્ટ લે છે એ ટીચર્સ જ્યારે ડાન્સ શીખવાડતા હોય કે ડાયલોગ શીખવાડતા હોય તો આપ વિચારી શકો કે કળા પ્રત્યેનો એમનો પ્રેમ કેટલો હશે। ફરીથી આ બધું જ ભેગું કરી અને માંડવીની જનતા સમક્ષ આ બાળકો રૂપી કાર્યક્રમ ધરોહર આજે આપણે પ્રસ્તુત કર્યો છે।